નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો શું હાલ પ્રમાણે જે આપણને માહિતી મળી છે કે ફાઇનલ આન્સર કી છે એ 9થી 15 જુલાઈની વચ્ચે આવી જશે, તો એનું ચોક્કસ કારણ શું હોઈ શકે મિત્રો કે 9થી 15 જુલાઈની વચ્ચે જ ફાઇનલ આન્સર કી આવવાની છે? તો હું તમને એનું કારણ જણાવી દઉં. તો કે પહેલું તો એ છે કે જે પોલીસ કોન્સ્ટેબલ છે એની જે કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ જ પીએસઆઈની કામગીરી શરૂ થવાની છે. જેમ પોલીસનું મેરિટ બહાર પડશે એવી જ રીતે પોલીસના મેરિટ પછી પીએસઆઈનું મેરિટ પણ બહાર પડશે. એટલે જો પોલીસનું ફાઇનલ આન્સર કી અંદાજિત 15 જુલાઈએ આવે, તો 15 જુલાઈ ફાઇનલ આન્સર કી આવે ત્યારબાદ જ 15 જુલાઈ પછી પીએસઆઈની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તેનું પણ મેરિટ લિસ્ટ બહાર કોન્સ્ટેબલની જેમ જાહેર કરવામાં આવશે. બીજું એ ચોક્કસ કારણ છે કે મિત્રો, ખબર છે આપણને કે બીજી કોન્સ્ટેબલની ફરીથી ભરતી આવવાની છે અને આગામી ભરતીને ધ્યાને લઈ એની પણ કાર્યવાહી વહેલા છતાં પૂરી કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને ફાઇનલ આન્સર કી વહેલા છતાં આવી શકે. બીજું એક એ પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રોનો કે શું જે 32 ગુણ છે તેમાં પાસ થવા માટે ઘટાડો થઈ શકે, મતલબ કે 28 ગુણની જે ચર્ચા થઈ રહી છે શું એ સાચું છે? તો મિત્રો એવું બની શકે છે, કારણ કે આગળની જે તલાટી ગઈ એ તલાટીની પરીક્ષામાં પણ પાસ થવા માટે 40 ગુણ જોઈતા હતા, પરંતુ જેને 40 ગુણ નહોતા તેને પણ પાસ કરી દેવામાં આવ્યા હતા. એટલે બની શકે કે તેમાં પણ આવનારા સમયમાં તમને ઘટાડો જોવા મળે. એટલે તમે જેટલો પણ ઘટાડો મળે જેથી તમે પાસ થઈ શકો એવા કંઈક ને કંઈક નિર્ણયો લેશે જ. અને આ નિર્ણયો લઈ શકાય એવું શા માટે કહી રહ્યો છું મિત્રો? તો તમે જ નોટિસ કરો કે જ્યારે પણ પેપર અઘરા હોય અથવા તો સિલેબસ બહારના પ્રશ્નો હોય, કોઈ પણ વિદ્યાર્થી ઉમેદવાર છે એને તકલીફ પડતી હોય પાસ થવાના માર્ક્સ માટે પણ, ત્યારે નિર્ણયો બદલાય છે મિત્રો. અને તમે બધા ઉમેદવારોને તો ખબર જ હશે કે પેપર કેવું હતું અને એના આધારે તે હવે નિર્ણય ત્યારે ચર્ચાઓ ચાલી રહી છે અત્યારે ચર્ચા. પછી એક કારણ એ પણ હોઈ શકે મિત્રો કે જ્યાં પોલીસ ભરતી બહાર પાડી ત્યારે અધ્યક્ષ હસમુખભાઈ પટેલ હતા, પરંતુ અત્યારે એના થોડીક ભરતી પ્રક્રિયા થોડીક પૂર્ણ થઈ ત્યારબાદ નીરજા ગોટુના અધ્યક્ષ બન્યા. એટલા માટે ક્યાંક ને ક્યાંક સમજવામાં તકલીફ પડતી હોય એના કારણે નિર્ણય શું લેવો એ ચર્ચા ચાલી રહી છે અને એના કારણે ફાઇનલ આન્સર કી આવવામાં થોડુંક મોડું થઈ શકે છે. પરંતુ ચાન્સ છે કે 9થી 15 જુલાઈની વચ્ચે ફાઇનલ આન્સર કી આપી દેવામાં આવે. શા માટે હું એમ કહી રહ્યો છું મિત્રો કે સમજવામાં તકલીફ પડતી હોય? તો તમે વિડીયો જોયો હશે કે હસમુખભાઈ પટેલ છે તેણે વિડીયો મારફતે સોશિયલ મીડિયા મારફતે ચોખ્ખું કહ્યું હતું કે વ્યાકરણ આધારિત પ્રશ્નો નહીં પૂછવામાં આવે, માત્ર ફકરા પરથી જ જવાબ લખવાના રહેશે. તો આ એક વિદ્યાર્થી ઉમેદવારો પાસે કહી શકાય ને કે પ્રૂફ છે. તો એની ખૂબ જ પ્રમાણમાં વાંધા અરજીઓ કરવામાં આવી છે. હવે આ વાંધા અરજી પણ બિલકુલ સાચી છે. તો હવે એને ધ્યાનમાં રાખીને આગળ નિર્ણય શું કરવો, આગળ પ્રતિક્રિયા શું આપવી એ નિર્ણયો અત્યારે લેવા માટે બેઠકો બોલાઈ રહી છે. એટલે કે અનુમાન એવું લગાડી શકાય મિત્રો કે 9થી 15 જુલાઈની વચ્ચે ફાઇનલ આન્સર કી આવી જાય અને કદાચ મોડું પણ થાય, પરંતુ સંભાવના છે. ઓફિશિયલ એકાઉન્ટ પર જણાવેલું છે કે માહિતી પ્રમાણે વહેલા છતાં ફાઇનલ આન્સર કી આવી જાય.